चैनल ऑफ वडोदरा। श्रीमंत महाराजा सर सयाजीराव गायकवाड ત્રીજાની જન્મ જયંતિ નિમિત્તે તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે કરવામાં આવ્યો હતો। એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જન્મ જયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને એમએસ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડોક્ટર ધનીશ પટેલના હસ્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સાયન્સ ફેકલ્ટીના ડીન હરિ કટારિયા, જુદી જુદી ફેકલ્ટીના ડીન તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સાથે સાથે યુનિવર્સિટીમાં જુદા જુદા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તમે હટી જાઓ તો અહીંથી તમે હટી જાઓ તો અહીંથી આ પ્રસંગે મહારાજા સયાજીરાવ ગાયકવાડ III અને અમે ખૂબ વંદન કરીએ છીએ। વંદન કરતાની સાથે સાથે જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ IIIએ જે વડોદરા સ્ટેટને જે કંઈ આપ્યું છે એ અદ્ભુત છે। એના માર્ગદર્શન હેઠળ સ્ત્રી શિક્ષણ, સમાજના રિફોર્મ્સ, દલિત, ટ્રાઇબ્સ બધા માટે એમણે ઘણી બધી સેવાઓ કરી હતી। એમને હંમેશા ઉપર લાવવાનો પ્રયાસ કર્યો હતો। એમના અથાગ પ્રયત્નથી મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી આજે વર્લ્ડ ફેમસ છે અને હંમેશ માટે પ્રયત્ન અમે કરતા રહીશું। રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડની તબિયત સારી ન હોવાને કારણે આવી શક્યા નથી। એમના તરફથી પણ શુભ સંદેશો છે અને ફરીથી વંદન મહારાજા સયાજીરાવ ગાયકવાડ IIIને કે જેમણે આખા વડોદરા શહેર માટે શિક્ષણના ભાગરૂપે ઘણું બધું કર્યું છે, એને ક્યારેય ભૂલાય એવું નથી અને આખી પેઢીઓ સુધી અમે એમને યાદ કરીશું અને એમની જે ભાવના હતી એ ભાવનાને અમે આજના દિવસે અમે વચન આપીએ છીએ આગળ વધારતા રહીશું। ધન્યવાદ। સયાજીરાવ ગાયકવાડ IIIનો જન્મદિવસ છે। મહારાજાનો જન્મ 1863માં થયો। મહારાજા 1875થી 1938 સુધી વડોદરા રાજ્યના મહારાજા તરીકે કાર્યરત રહ્યા। એમના કાર્યકાળમાં એમણે અનેક કાર્યો કર્યા અને શિક્ષણને લગતા એમના કાર્યો અજાણ નથી। 1881માં સાયન્સ કોલેજ એમણે શરૂ કરી હતી। એ વખતે બોમ્બે યુનિવર્સિટીમાં આ કોલેજ કામ કરતી હતી। એ વખતે એમણે કન્યા કેળવણી ફરજિયાત કર્યું, બેંક ઓફ બરોડાની સ્થાપના કરી। આવા અનેક સામાજિક કાર્યો મહારાજાએ કર્યા। આપણે જોઈએ છીએ કે આપણી સામે યુનિવર્સિટી કેમ્પસની સામે સયાજી બાગ છે, જેમાં લાખો લોકો વિઝિટ કરે છે। આપણું સયાજી સરોવર છે। આવા અનેક પ્રદાન મહારાજાના રહ્યા છે। આ દિવસ આવનારી પેઢી હંમેશા યાદ રાખે એ માટે સાયન્સ ફેકલ્ટીએ એવું નક્કી કર્યું કે 11 માર્ચ દર વર્ષે મહારાજાના જન્મદિવસ નિમિત્તે એક રાષ્ટ્રીય કક્ષાના કોન્ફરન્સનું આયોજન કરવું, જેની શરૂઆત અમે આજથી કરી રહ્યા છીએ, જેથી કરીને અમારા વિદ્યાર્થીઓમાં મહારાજાનું જે કોન્ટ્રીબ્યુશન છે એનો સંદેશ અવિરત જતો રહે। એટલું જ નહીં, રાષ્ટ્રભરમાંથી જે લોકો અહીંયા પાર્ટિસિપેટ કરવા આવશે એ પણ આ સંદેશો લઈ અને સમગ્ર રાષ્ટ્રમાં આ સંદેશો જાય એવા આશયથી અમે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે।
અને આ પ્રોગ્રામની અંદર મને કહેતા આનંદ થાય છે કે 350થી વધારે રજિસ્ટ્રેશન થયા છે, એટલે 350 જેવા લોકો આ પ્રોગ્રામમાં ભાગીદારી કરશે. 12થી 15 અમે બહારથી એક્સપર્ટ બોલાયા છે અને 125થી વધારે રિસર્ચ પેપર આ કોન્ફરન્સમાં પ્રેઝન્ટ થશે.